નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી હતી અંતઃકોષરસ જાળ માટે. એ પહેલા આપણે વાત કરતા હતા અંતઃપટલમય તંત્ર, બરાબર? આખા તંત્રની વાત કરી હતી કે અમુક અંગિકાઓનો સમાવેશ થાય, અમુક અંગિકાઓનો સમાવેશ ન થાય. કોનો સમાવેશ થાય તો આપણે વાત કરી હતી અંતઃકોષરસ જાળ, ત્યારબાદ ગોલ્ગી પ્રસાધન, લાયસોઝોમ્સ, રસધાનીઓ. આ બધી અંગિકાઓ એવી છે કે જે પટલમય હોય, બરાબર? એટલે એનો અંતઃપટલમય તંત્રમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત કણાભ સૂત્ર હતું, હરિતકણ હતું, તો એનો સમાવેશ છે અંતઃપટલમય તંત્રમાં થતો નથી. તો છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે અંતઃકોષરસ જાળ માટે વાત કરી, પ્રથમ અંગિકા, બરાબર? કે એની અંદર છે કણિકામય અંતઃકોષરસ જાળ, કણિકા વિહીન અંતઃકોષરસ જાળ, બરાબર? લીસી અને ખરબસડી અંતઃકોષરસ જાળ માટે આપણે વાત કરી. અને એવું નામ શા માટે છે એની પણ આપણે વાત કરી લીધી. એનું મુખ્ય કાર્ય કયું છે તો કાર્ય માટે પણ આપણે વાત કરી લીધી. હવે આજે આ બીજી અંગિકા ગોલ્ગી પ્રસાધન માટે આપણે વાત કરવાની છે, બરાબર? તો જોઈએ આપણે ગોલ્ગી પ્રસાધન. નામ જોતા થોડુંક એવું લાગે કે નામ કેમ આવું અલગ પ્રકારનું નામ લાગે, બરાબર? તમારે ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ આપેલી છે, ટેક્સ્ટ બુકની આકૃતિ છે આપણે અહીંયા ડ્રો કરેલી છે, બરાબર? અને સમજવા માટે છે તમારી આકૃતિ એ પૂરતી છે. વાત કરીએ આપણે ગોલ્ગી પ્રસાધન માટે, તો એની રચના સૌપ્રથમ આપણે જોઈએ, ત્યાર પછી એના કાર્યો જોશું. તો સૌપ્રથમ જોઈએ ગોલ્ગી પ્રસાધનની રચના કેવી રીતે બનેલી હશે એમ. તો 1898 માં 1898 કેમિલો ગોલ્ગીએ સૌપ્રથમ કોષ કેન્દ્રની નજીક, જોજો કઈ જગ્યાએ સ્થાન યાદ રાખવું જરૂરી છે, કોષ કેન્દ્રની નજીક એક ઘટ એટલે કે ઘાટી, ગાઢ એવી અભિરંજિત જાલિકામય સંરચના જોઈ. આખું જાલિકા સ્વરૂપે, જાળા સ્વરૂપની એક રચના દેખાણી કોષ કેન્દ્રની નજીક. એ જોઈ અને પછી તેમના નામ પરથી તેને ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવી. સૌપ્રથમ કોણે જોઈ? કેમિલો ગોલ્ગી. ક્યારે જોઈ? 1898 માં, બરાબર? કોષ કેન્દ્રની નજીક હતી અને એકદમ ઘાટી એવી અભિરંજિત રચના એણે જોઈ અને એમના નામ ઉપરથી, એમના માનમાં એને ગોલ્ગીકાય તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે ગોલ્ગીકાયની રચના થયેલી હશે અથવા તો કેવી રીતે એ બનેલી હશે? તો આ ઘણી બધી ચપટી અને બીંબ આકારની, એકદમ ચપટી પાતળી એવી, બરાબર, બીંબ આકારની એવી કોથળી કે સિસ્ટરનીઓથી બનેલી હોય છે. સિસ્ટરની આપણે વાત કરતી ને એના માટે અંતઃકોષરસ જાળમાં, કે જે આખું જે નલિકાઓનું જાળું હોય, નાની નાની ગૂંચળામી જે નલિકા હતી, બરાબર? તો એવી નલિકાઓની સિસ્ટરની આપણે કીધું. તો અહીંયા આવી કોથળી સ્વરૂપની કે સિસ્ટરની સ્વરૂપની બનેલી રચના, બરાબર, જેને ગોલ્ગીકાય તરીકે ઓળખવામાં આવે છે. કેવી હોય? ચપટી અને બીંબ આકારની, ચપટી કે બીંબ આકારની કોથળી જેવી કે સિસ્ટરની જેવી રચના, જેને શું કહેશું આપણે? ગોલ્ગીકાય, બરાબર? જો અહીંયા તમે જોઈ શકો છો, આ જે નલિકા જેવી આખી રચના દેખાય છે, આ નલિકા જેવી રચના, પછી બીજી સાથે એવી નલિકા જેવી બીજી રચના છે, તો એને સિસ્ટરની તરીકે આપણે ઓળખશું, બરાબર? આ જેવી નલિકાઓની રચના છે અથવા કોથળી જેવી રચના છે, બરાબર? સિસ્ટરની આપણે કહીએ એને ગોલ્ગીકાય. પણ આપણે જોઈએ તો આમ 5 થી 6 જેટલી નલિકાઓ જેવો આપણને આકૃતિમાં દેખાય, બરાબર? તો એવી સિસ્ટરની રચના હોય. એનો વ્યાસ પણ અહીંયા આપણને આપી દીધેલો છે, આંકડાકીય માહિતી છે એમસીક્યુ માટે અગત્યની, કે એમનો વ્યાસ છે 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સુધીનો હશે, બરાબર? આ જે સિસ્ટરનીઓથી જે બનેલી છે, બરાબર, એનો વ્યાસ કેવો છે? 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સુધીનો એનો વ્યાસ હોય. પછી કે આ બધી નલિકાઓ એકબીજા સાથે સમાંતર હશે. સમાંતર કે એકબીજે ક્યાંય વચ્ચે જોડાતી ન હોય એવી, એકદમ સમાંતર. પહેલી હશે એની નીચે એક્ઝેક્ટ બીજી, એની નીચે એક્ઝેક્ટ ત્રીજી, એમ છે સમાંતર. જો આ પહેલી નલિકા છે, બરાબર છે, અહીંયા પછી બીજી નલિકાઓ છે, આ ત્રીજી, આ ચોથી. તો આવી સમાંતર અને થપ્પી સ્વરૂપે એક ગોઠવાયેલી રચના હોય. કેવી હોય? થપ્પી સ્વરૂપે ગોઠવાય અને જે આખી રચના બનાવે, જેને આપણે ગોલ્ગી સંકુલ તરીકે ઓળખશું. શું કહેશું? ગોલ્ગી સંકુલ, બરાબર? આ થપ્પી જેવી જે આખી રચના છે, આને આપણે ગોલ્ગી સંકુલ તરીકે ઓળખીએ. એટલે આપણે ગોલ્ગી પ્રસાધન કહીએ અથવા ગોલ્ગી કાય કહીએ, બરાબર? આ ગોલ્ગી પ્રસાધન પેલું, પછી ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી સંકુલ, બરાબર? આ તમામ શબ્દો એક જ છે. તો આપણે ગોલ્ગી સંકુલ તરીકે પણ એને ઓળખી શકીએ. હવે કે ગોલ્ગી કાયમાં સિસ્ટરનીઓની સંખ્યા જુદી જુદી હોય.
જો એવું નથી કે કોષમાં ગોલ્ગી કાય એક જ હોય, એક કરતાં વધારે ગોલ્ગી કાય પણ હોઈ શકે, બરાબર, અથવા તો એકથી વધારે ગોલ્ગી કાય હોય તો બંને ગોલ્ગી કાયમાં સિસ્ટરની જે આવે છે એવી નલિકાઓ અથવા તો કોથળીની જે રચના છે એની સંખ્યા જુદી જુદી હોય, કોઈકમાં 4 હોય, કોઈકમાં 5 હોય, કોઈકમાં 6 પણ હોઈ શકે, બરાબર. એટલે કે આ ગોલ્ગી કાયમાંથી સિસ્ટર્નીઓની સંખ્યા કેવી હશે? જુદી જુદી સંખ્યામાં જોવા મળશે. અને ગોલ્ગી કાયની સંખ્યા પણ જુદી જુદી હોય, કોઈ કોષમાં 1 હોય, કોઈ કોષમાં 2 હોય, બરાબર. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળતી અંગિકા છે, ગોલ્ગી કાય છે બંને કોષમાં હશે, બરાબર. બીજું કે ગોલ્ગી કાય છે અથવા તો ગોલ્ગી સિસ્ટમને આપણે જેને કહીએ એ કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે, બરાબર. કેમિલો ગોલ્ગી જોઈ તો ક્યાં દેખાણી હતી? એને કોષ કેન્દ્રની નજીક જ દેખાણી હતી ને, બરાબર. તો અહીંયા રચના છે કોષ કેન્દ્રથી એકદમ નજીક હશે, બરાબર. આ ભાગમાં જે કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રની નજીકની રચના છે. સમજવા માટે આપણે માનો કે કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રથી નજીક ગોઠવાયેલી હોય, જેમાં 2 સપાટી હોય. કેવી સપાટી હોય? એક સપાટી છે નિર્માણકારી સપાટી હોય અને બીજી સપાટી છે પરિપક્વ સપાટી હોય, બરાબર. સમજીએ આપણે એના માટે. અહીંયા તમને આકૃતિમાં બરાબર નહીં ખ્યાલ આવે, સમજવા માટે આપણે આકૃતિ બીજી દોરીએ કે કઈ રીતે એની રચના થયેલી હોય, બરાબર. 2 સપાટી એની હશે. જો એક આ રીતે છે, આખી થપ્પી જેવી રચના થયેલી હશે. આખી ગોલ્ગી કાયની આવી રચના આપણને જોવા મળે. બરાબર છે. પોટિકા સ્વરૂપની અથવા તો થપ્પી જેવી છે આપણને રચના જોવા મળશે. કોથળી જેવી પણ રચના આપણે એને કહી શકીએ. તો જે આ રચના છે એમાં શું કીધું કે કોષ કેન્દ્રની નજીક હોય એટલે એની નજીક એનું સંકેન્દ્રણ હોય. સંકેન્દ્રણ મતલબ વધારે માત્રામાં, એટલે કોષ કેન્દ્રની નજીક એ વધારે હશે. જેમાં નિર્માણકારી સપાટી અને પરિપક્વ સપાટી હોય. એમાં નિર્માણકારી સપાટી છે એને આપણે બહિર્ગોળ સપાટી કહીએ છીએ, જેને સીસ પણ કહેવામાં આવે છે, બરાબર. અને જે પરિપક્વ સપાટી છે એને આપણે અંતર્ગોળ સપાટી કહીએ છીએ અને એને ટ્રાન્સ પણ કહેવામાં આવે છે, બરાબર. જોઈએ આપણે તો જો આ 2 સપાટી આપણને અહીંયા દેખાય. આ અંતર્ગોળ સપાટી છે. જુઓ આ સપાટી કેવી છે? અંતર્ગોળ સપાટી છે. એટલે આ સપાટી અહીંયા અંતર્ગોળ, એને બીજું શું કીધું આપણે? ટ્રાન્સ, બરાબર. એટલે આ સપાટી કઈ થી? પરિપક્વ સપાટી. જો યાદ રાખજો, બરાબર. આ જે સપાટી છે કઈ સપાટી કહીશું આપણે એને? પરિપક્વ સપાટી. આ જે બહારની સપાટી છે કે જે બહિર્ગોળ છે, બરાબર, એને કહેશું આપણે નિર્માણકારી સપાટી. નિર્માણકારી સપાટી કેવી હશે? નિર્માણકારી સપાટી તો કે બહિર્ગોળ હોય. અને બહિર્ગોળ માટે આપણે બીજો કયો શબ્દ વાપરીએ છીએ? સીસ, બરાબર. આને કહીએ છીએ આપણે સીસ અને આને કહીએ છીએ આપણે ટ્રાન્સ. તો આવા 2 છેડાઓ છે એની અંદર આવેલા હશે. એટલે કે કોષ કેન્દ્રની એકદમ નજીક અને 2 સપાટી. કઈ કઈ 2 સપાટી? એક છે એ નિર્માણકારી સપાટી કે જે બહિર્ગોળ હોય અને એને સીસ પણ કહેવામાં આવશે. બીજી સપાટી છે એને આપણે પરિપક્વ સપાટી કહેશું કે જે અંતર્ગોળ હશે અને એને આપણે ટ્રાન્સ પણ કહેશું, બરાબર. તો આ જે સપાટીઓ છે નિર્માણકારી એટલે અહીંયા નિર્માણ થતું હોય, જે દ્રવ્યનું નિર્માણ થાય, બરાબર. ત્યાંથી પછી અહીંયા આગળ વધીને પરિપક્વ સપાટી છે, બધા ઘટકો છે પરિપક્વ મેચ્યોર ઘટક બનતા હોય, બરાબર. એટલે આપણે એને પરિપક્વ સપાટી કહેશું. અંગિકાના સીસ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાથી તદ્દન અલગ હોય. જો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, આ અંતર્ગોળ છે, અંદરનો ભાગ, બરાબર છે, અને એનાથી વિરુદ્ધ આ બહિર્ગોળ ભાગ છે. એટલે બંને એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. જોઈ લો તમે, બરાબર. એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. આમ છતાં તેઓ એકબીજા સાથે આ નલિકાઓ વડે જોડાયેલા હોય, બરાબર. હશે એકબીજાથી વિરુદ્ધ. એક ભાગ અહીંયા છે તો બીજો ભાગ અહીંયા છે. બંને છેડા એકબીજાથી અલગ અલગ છે. સીસ અને ટ્રાન્સ બંને છેડા કેવા છે? જુદા જુદા છે, પણ આ બંને એકબીજા સાથે જોડાયેલા હશે. બધી નલિકાઓ છે એ એકબીજી નલિકાઓ સાથે જોડાયેલી હોય. તો આ આખી વાત થઈ ગોલ્ગી પ્રસાધનની રચના અથવા તો ગોલ્ગી કાયની રચના. ફરી એક વખત શોર્ટમાં આપણે જોઈ લઈએ. કેમિલો ગોલ્ગી દ્વારા 1898માં સૌપ્રથમ જોવામાં આવી. કોષ કેન્દ્રની નજીક એને જોઈ. ઘાટી અને અભિરંજિત રચના હતી અને એમના નામ ઉપરથી આપણે ગોલ્ગી કાય તરીકે ઓળખીએ છીએ. ઘણી બધી ચપટી અને બિંબ આકારની કોથળી અથવા તો સિસ્ટર્નીઓથી બનેલી રચના છે.
વ્યાસ કેટલો છે? 0.5 થી 1 માઇક્રોમીટર સુધીનો વ્યાસ. બધી નલિકા છે એકબીજાને સમાંતર અને થપ્પીની જેમ ગોઠવાયેલી હોય અને આખું જે સંકુલ બનાવે, આખું કોમ્પ્લેક્સ બનાવે એને ગોલ્ગી સંકુલ કહીએ છીએ આપણે. પછી દરેક ગોલ્ગી કાયમાં છે સિસ્ટર્નોની સંખ્યા જુદી જુદી હોય, 4, 5, 6 બરાબર છે, અલગ અલગ હશે. ગોલ્ગી કાયની સંખ્યા પણ જુદી જુદી હોય કોષ પ્રમાણે. ગોલ્ગી સિસ્ટમની છે કોષ કેન્દ્રની એકદમ નજીક હોય. એમાં બે સપાટી, એક નિર્માણકારી સપાટી કે જે બહિર્ગોળ છે એને આપણે શીશ પણ કહીએ છીએ. બીજી સપાટી છે એ પરિપક્વ સપાટી કે જે અંતર્ગોળ છે અને એને આપણે ટ્રાન્સ પણ કહીએ છીએ. પછી બંને શીશ ને ટ્રાન્સ એકબીજાથી વિરુદ્ધ હોય છતાં એકબીજા સાથે જોડાયેલી હોય. તો આ વાત થઈ ગોલ્ગી કાયની રચના. બરાબર, તો રચના અહીંયા પૂરી થાય છે. ત્યાર પછી આપણે જોઈએ ગોલ્ગી પ્રસાધનનું કાર્ય કે કેવા કેવા કાર્ય સાથે સંકળાયેલ છે. તો ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય સમજો બરાબર. આખું કાર્ય આપણે સાથે સમજી લઈએ કે ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કે કોષાંતરી લક્ષ્ય સુધી પહોંચાડવાના જે ઘટકો છે, બરાબર, જે ઘટકો છે કોષની અંદરનું નિર્માણ થયું, બરાબર. માનો કે આપણી પાસે અહીંયા કોઈ કોષ છે, બરાબર, તો અહીંયા આનું કોષ કેન્દ્ર છે, બરાબર. આંતરકોષરસ જાળ આપણે દોરીએ, બરાબર. અહીંયા છે આવી થપ્પી જેવી રચના જેને આપણે કહીએ છીએ ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધન. તો જે ઘટકોને કોષની બહાર મોકલવાના હોય અથવા તો અમુક કોષના જે બીજા દ્રવ્યો હોય, કોષાંતરીય ઘટકો હોય ત્યાં સુધી પહોંચાડવાના હોય, બરાબર. કે ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય કે કોષની બહારની તરફ જે ઘટકોને મોકલવાના છે અથવા કોષાંતરીય લક્ષ્ય કોષમાં જે બીજે જરૂર છે ત્યાં પહોંચાડવાના છે. તો આ ઘટકોના પેકેજિંગનું કાર્ય એ કરશે ગોલ્ગી કાય. શું કાર્ય કરશે? જે ઘટકો બહાર મોકલવાના છે અથવા તો કોષમાં અન્ય જગ્યાએ મોકલવાના છે એનું પેકેજિંગ કરશે. આ ઘટકો ક્યાંથી આવશે? તો આ જે ઘટકો છે આ ER માંથી, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર, અંતઃકોષરસ જાળમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીશ છેડાથી સંગઠિત થઈને ટ્રાન્સ છેડા તરફ એટલે કે પરિપક્વ છેડા તરફ એ ગતિ કરશે, બરાબર. આ ઘટકો આવશે ક્યાંથી? કોષની બહાર મોકલવાના કે બીજા કોષમાં અન્ય જગ્યાએ. ઘટકો ક્યાંથી આવશે? અંતઃકોષરસ જાળમાંથી, બરાબર. પુટિકા સ્વરૂપે આપણે કીધું ને કે અંતઃકોષરસ જાળ છે એ પુટિકા સ્વરૂપે પણ હોય, નલિકા સ્વરૂપે પણ હોય, એની આપણે વાત કરી લીધી આગળ. તો પુટિકા સ્વરૂપે છે અંતઃકોષરસ જાળમાંથી આ ઘટકો આવશે, બરાબર. અહીંયાથી આ ઘટકો આવશે. આ ઘટકો પુટિકા સ્વરૂપે આવીને ક્યાં આવશે? તો કે ગોલ્ગી કાયના શીશ છેડો, બરાબર, આ શીશ છેડા સુધી આ ઘટકો આવશે. અહીંયા શીશ છેડા સુધી આવી ગયા પછી ક્યાં જશે? તો કે ટ્રાન્સ છેડા તરફ ગતિ કરશે, બરાબર. એટલે પછી અહીંયા નિર્માણ થશે અને પરિપક્વ થવા માટે ક્યાં આવશે? ટ્રાન્સ છેડા તરફ અથવા તો પરિપક્વ સપાટી સુધી એ ગતિ કરીને આવશે. આ વસ્તુ આપણને સમજાવે છે કે શા માટે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ જાળના ગાઢ સંપર્કમાં હોય. આપણે કીધું ને કે એક બીજી અંગિકાઓ સંકલિત થઈને કાર્ય કરતી હોય એવી આપણે વાત કરી આગળના લેક્ચરમાં. તો અહીંયા અંતઃકોષરસ જાળમાંથી જે ઘટક ઉત્પન્ન થયું, નિર્માણ થયું એ ત્યાર પછી આવશે ગોલ્ગી પ્રસાધનમાં, બરાબર. એટલા માટે ગોલ્ગી પ્રસાધન છે એ અંતઃકોષરસ જાળની નજીક રહેલું હોય, ER ની નજીક રહેલું હોય. કેટલાય પ્રોટીનનું સંશ્લેષણ છે એ રિબોઝોમ્સ દ્વારા અંતઃકોષરસ જાળની સપાટી ઉપર થાય, બરાબર. અંતઃકોષરસ જાળના ટોપિકમાં આપણે વાત કરી કે પ્રોટીનનું સંશ્લેષણ છે એ અંતઃકોષરસ જાળમાં થાય. કઈ? તો કે RER એમાં થશે ને. આ પ્રોટીન સંશ્લેષણ માટે કઈ જવાબદાર હતી? RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ખરબચડી અંતઃકોષરસ જાળ અથવા આપણે એને કહીએ કણિકામય અંતઃકોષરસ જાળ. તો ત્યાં પ્રોટીનનું સંશ્લેષણ થશે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર, બરાબર. સંશ્લેષણ થઈને અને ગોલ્ગી પ્રસાધન ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતા પહેલા તેમાં ફેરફારો થાય. એટલે કે સંશ્લેષણ થયું પછી નિર્માણકારી સપાટી સુધી આવ્યું, શીશ છેડા સુધી આવ્યું, શીશ છેડાથી જાય ટ્રાન્સ છેડા સુધી, પછી ટ્રાન્સ છેડાથી એને વહન થવાનું હોય કોષની બહાર કે કોષાંતરીય ઘટકો સુધી. તો આ વહન થતા પહેલા એમાં કંઈક ફેરફારો થાય, જે જરૂરી ફેરફાર હોય એ ફેરફાર ગોલ્ગી પ્રસાધન એની ઉપર કરશે. એટલે ગોલ્ગી કાય એ ગ્લાયકોલિપિડ, યાદ રાખજો ખાસ, અને ગ્લાયકોપ્રોટીન્સનું મુખ્ય નિર્માણ સ્થાન છે. એ કયા કયા ઘટકો ત્યાં બને છે? તો કે ગ્લાયકોલિપિડ બનશે અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરશે ગોલ્ગી કાય. એવું પણ બની શકે
કે જે અંતઃકોષીય જાળમાંથી જે રિબોઝોમ્સનો પ્રોટીનનું એનું સંશ્લેષણ કર્યું હતું અને જે ઘટકો આવ્યા હતા એ ઘટકોમાં કીધું ને કે આપણે ફેરફાર કરશે, તો ફેરફાર કરીને એમાંથી પણ ગ્લાયકોલિપિડ કે ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ થઈ શકતું હોય, બરાબર. તો આવી રીતે છે ગોલ્ગી પ્રસાધન છે એ કાર્ય કરે છે. જે મુખ્ય કાર્ય આપણે સમજવું, બરાબર યાદ રાખજો કે જે કોષની બહારની તરફ આપણે સ્ત્રાવ કરવાનો છે ઘટકોનો, અથવા તો કોષમાં અન્ય જગ્યાએ સ્ત્રાવ કરવાનો છે, એવા ઘટકો છે, બરાબર. એનું એ પેકેજિંગનું દ્રવ્ય કરશે અથવા પેકેજિંગનું કાર્ય કરશે. આ દ્રવ્ય ક્યાં થયું તો કે ER માંથી પુટિકા સ્વરૂપે એવું ક્યાં આવશે તો કે ગોલ્ગી કેના શીર્ષ છેડે આવશે, પછી સંગઠિત થાય, ભેગું થઈને ક્યાં જશે ટ્રાન્સસેલર તરફ અથવા તો પરિપક્વ સપાટી તરફ જશે. અને આવા કારણોસર છે ગોલ્ગી કાય છે એ અંતઃકોષીય જાળથી એકદમ ગાઢ સંપર્કમાં હશે, નજીક હશે. પ્રોટીનનું સંશ્લેષણ જે થાય RER માં, બરાબર છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં જે પ્રોટીનનું સંશ્લેષણ થાય રિબોઝોમ્સ દ્વારા, બરાબર. તો અંતઃકોષીય જાળની સપાટી ઉપર થાય અને પછી એ ક્યાં આવશે ગોલ્ગી પ્રસાધનની ટ્રાન્સ સપાટી પર આવશે, પણ એ પહેલા આવશે નિર્માણકારી સપાટી ઉપર, પછી ટ્રાન્સ ઉપર, પછી ત્યાં એની ઉપર ફેરફારો થશે, બરાબર. અને જે કાંઈ એના ઘટકો નિર્માણ પામશે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન, બરાબર, એ પછી છે કોષની બહાર અથવા તો કોષાંતરીય જેનું લક્ષ્ય છે ત્યાં સુધી આ ઘટકો છે એ પહોંચશે. હવે જે બાકીની અંગિકાઓ છે કે જેનો સમાવેશ પણ અંતઃપટલમય તંત્રમાં થાય છે એ જોઈએ તો એક છે લાઇસોઝોમ અને બીજી છે રાજધાની. તો આપણે આ અગાઉ પણ લાઇસોઝોમ્સ માટે તમારી પાસે થોડી ઘણી માહિતી હશે, રાજધાની માટે તમે અમુક માહિતી ધરાવતા હશો, તો છતાં આપણને અહીંયા માહિતી આપે છે. જો માહિતી ઘણી ટૂંકમાં છે, બરાબર. નેટમાં આનાથી થોડુંક વિશેષ પણ પૂછાઈ શકે. આપણે જ્યારે ફરી મળીએ ત્યારે વિશેષમાં માહિતી લેશું, કારણ કે અત્યારે જો બધી વાત કરવા જઈએ તો વિડીયો છે ખૂબ લાંબો થઈ જાય, બરાબર, કારણ કે ટોપિક છે મોટો છે. પણ આપણે ટેક્સ્ચ્યુઅલી જેટલો આપણને આપેલો છે એ આપણે સારી રીતે સમજીએ, કારણ કે એમાં પણ નીટમાં પૂછાય એવા MCQ નો સમાવેશ થાય છે. તો જોઈએ આપણે સૌપ્રથમ લાઇસોઝોમ્સ. તો લાઇસોઝોમ્સ એ પટલમય સંરચના છે, બરાબર. એટલે જ તેનો સમાવેશ થાય છે ને, અંતઃપટલમય તંત્રમાં સમાવેશ થાય છે ને. એ કેવી છે? પટલમય અને પુટિકીય સંરચના છે. પુટિકા મતલબ નાની નાની પુટિકાઓ જેવી રચના પણ, બરાબર. નાની નાની પુટિકા જેવી જે રચના છે એની અંદર અમુક એનું જે દ્રવ્ય હશે દ્રવ્ય ભરેલું હોય. તો આવી પટલમય અને પુટિકીય સંરચના હોય છે, બરાબર. એક સ્તર હોય એની ફરતે આખું એક લાઇસોઝોમની ફરતે એનું એક સ્તર આ જે હોય ને એક સ્તરીય રચના હોય. કેવું હોય? એક સ્તરીય, એટલે કે એક સ્તર બનેલું હોય. બીજું કે જે એક પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે છે. જો અગત્યનો MCQ, લાઇસોઝોમનું નિર્માણ શેમાંથી થાય? ગોલ્ગી પ્રસાધનમાંથી એનું નિર્માણ થાય. શેમાં થાય? ગોલ્ગી પ્રસાધનમાંથી. પછી એમ પણ પૂછાઈ શકે કઈ પ્રક્રિયા દ્વારા નિર્માણ થાય? તો પેકેજિંગ ક્રિયા દ્વારા, બરાબર. આગળ આપણે વાત કરીએ ને ગોલ્ગી પ્રસાધન માટે કે અંતઃકોષીય જાળમાંથી જે કંઈ દ્રવ્યો છૂટા પડ્યા, પ્રોટીન લિપિડનું એમાં સંશ્લેષણ થશે, બરાબર. કણિકામાં અંતઃકોષીય જાળ હોય તેમાંથી પ્રોટીનનું સંશ્લેષણ થાય. કણિકા વિહીન હોય એટલે કે લીસી અંતઃકોષીય જાળ હોય તેમાંથી લિપિડનું સંશ્લેષણ થાય. તો એનું સંશ્લેષણ થઈને પછી એ ક્યાં આવશે? ગોલ્ગી પ્રસાધનમાં. એને જ્યારે સીસ અને ટ્રાન્સ છેડાની વાત કરીએ, બરાબર. તો સીસ છેડા સુધી થઈને એ આવશે ટ્રાન્સ છેડા સુધી. તો ત્યાં એ પરિપક્વ બનશે. પરિપક્વ બનીને પછી એ પુટિકા સ્વરૂપે એની રચના થાય, બરાબર છે. આ આખી જે પ્રક્રિયા છે ને આપણે પેકેજિંગ ક્રિયા કીધી. તો પેકેજિંગ ક્રિયા દ્વારા એક ગોલ્ગી પ્રસાધનમાંથી બને અને પુટિકા સ્વરૂપે હશે, બરાબર. એટલે આ બે લાઈનમાં તે 3-4 MCQ બની જાય છે. પટલમય અંગિકા છે કેવું પટલ? એક સ્તરીય પુટિકીય સંરચના છે. પેકેજિંગ ક્રિયા દ્વારા નિર્માણ પામે. શેમાંથી નિર્માણ પામે? ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામશે, બરાબર. હવે આ જે મુક્ત થયેલા જે લાઇસોઝોમ્સ, બરાબર, ગોલ્ગી પ્રસાધનમાંથી પેકેજિંગની ક્રિયા દ્વારા જે મુક્ત થયેલ લાઇસોઝોમ, આ લાઇસોઝોમ એની જે પુટિકાઓ છે એમાં બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા હોય. શું આવેલું હોય એની અંદર? ઉત્સેચકો. જો હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો સમજીએ આપણે, પણ એ પહેલા તમને ઉત્સેચકો માટે ખ્યાલ હોવો જોઈએ કે આપણે ઉત્સેચકો કોને કહીએ, બરાબર. ઉત્સેચકો છે એક પ્રકારના રાસાયણિક પદાર્થ છે, પ્રોટીનમાંથી બનેલા હોય. શેમાંથી બનેલા હશે ઉત્સેચકો? પ્રોટીનના બનેલા હશે.
હવે આ ઉચ્ચેસકો જે છે એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે ને એમાં એની હાજરી ખૂબ જરૂરી હોય. ઉચ્ચેસકોની હાજરી વગર રાસાયણિક પ્રક્રિયાઓ અમુક ન થતી હોય તો એ શું કરશે કે પ્રક્રિયામાં ભાગ ન લે. જેટલા પ્રક્રિયકો હોય એટલી સામે આપણને નિપજ મળશે. એટલે એ પ્રક્રિયામાં ભાગ નહીં લે પણ પ્રક્રિયાનો વેગ વધારશે, પ્રક્રિયાને ઝડપી કરશે. જે એકદમ ધીમી પ્રક્રિયા હોય એ પ્રક્રિયાનો વેગ છે એ વધારતા હોય ઉચ્ચેસકો, એટલે એ વેગ વધારવા માટેનું કાર્ય હોય. તો આ બધા જેવા ઉચ્ચેસકો છે એ લાઇસોઝોમની અંદર આવેલા હોય. કેવા ઉચ્ચેસકો આવે તો કે હાઇડ્રોલાઇટિક ઉચ્ચેસકો છે એની અંદર જોવા મળશે. હવે હાઇડ્રોલાઇટિક શબ્દ સમજવો હોય તો એના માટે આપણે પ્રોસેસ આવશે હાઇડ્રોલિસિસ. બરાબર, આપણે ગુજરાતીમાં કહેતો જળ વિભાજન. બરાબર, પાણીનું વિભાજન થાય ને, H2O નું વિભાજન થાય હાઇડ્રોલિસિસ પ્રક્રિયા દ્વારા. કઈ પ્રક્રિયા દ્વારા? હાઇડ્રોલિસિસમાં H2O હોય તો એનું વિભાજન થાય H+ અને OH- માં. આ જળ વિભાજન પ્રક્રિયા થાય. બરાબર, તો આ જે હાઇડ્રોલિસિસ પ્રક્રિયા કરશે એટલે કે જળ વિભાજન કરશે એવા જે ઉચ્ચેસકો છે, જળ વિભાજન કરતા તો હાઇડ્રોલિસિસ પ્રક્રિયા કરતા જે ઉચ્ચેસકો એને કેવા કીધા આપણે? હાઇડ્રોલાઇટિક ઉચ્ચેસકો. મુખ્ય કાર્ય શું? પ્રક્રિયાનો વેગ વધારશે, પ્રક્રિયામાં ભાગ નહીં લે, વપરાશે નહીં પ્રક્રિયામાં. બરાબર, આપણે જોયું કે અમુક પ્રક્રિયા હોય તો એમાં અમુક રાસાયણિક પદાર્થો કે જેવા છે કે નિકલ ને કેડમિયમ ને એવા પદાર્થો પણ વપરાતા હોય. અમુક જૈવિક પદાર્થો છે, બરાબર છે, લાઇપેજ ઉચ્ચેસક છે, એ બધા પાચનનું એવું કાર્ય હોય તો લાઇપેજ ઉચ્ચેસકો વપરાતા હોય. અમુક અણુને તોડવાનું હોય, જટિલ અણુને તોડવા માટે તો લાઇપેજ ઉચ્ચેસકો વપરાતા હોય. બરાબર છે, આપણા મોંની અંદર જીભમાં રહેલો જે લાઇપેજ આવે, પછી બીજો ઉચ્ચેસક એક એમાઇલેજ આવે, તો આવા બધા ઉચ્ચેસકો છે એ આવે. હવે આ હાઇડ્રોલાઇટિક ઉચ્ચેસકોમાં કેવા કેવા ઉચ્ચેસકોનો સમાવેશ થાય તો કે હાઇડ્રોલેઝ, બંને સેમ જ છે, હાઇડ્રોલાઇટિક છે એ જ હાઇડ્રોલેઝ. પછી લાઇપેજ, બરાબર, આ પણ હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉચ્ચેસક છે. ત્યાર પછી છે કાર્બોહાઈડ્રેટ્સ અથવા તો પ્રોટીએઝ. આ પ્રોટીએઝ છે એ પણ લાઇટિક ઉચ્ચેસક છે, હાઇડ્રોલાઇટિક ઉચ્ચેસક છે. કાર્બોહાઈડ્રેટ્સ એ પણ હાઇડ્રોલાઇટિક ઉચ્ચેસક છે. એવી જ રીતે ન્યુક્લિયસ આ પણ કેવો ઉચ્ચેસક છે? હાઇડ્રોલાઇટિક અથવા તો જળ વિભાજન કરે એવો ઉચ્ચેસક છે. બરાબર, એને આપણે જળ વિચ્છેદક પ્રક્રિયા પણ કહી શકીએ. હવે એનો કઈ રીતે પાચન કરશે અથવા કઈ રીતે પ્રક્રિયામાં ભાગ ભજવે, બરાબર, એની વાત કરીએ તો આ જે ઉચ્ચેસકો છે એ અનુક્રમે જો લાઇપેજ ઉચ્ચેસક હોય તો લાઇપેજ ઉચ્ચેસક છે એ લિપિડ્સનું પાચન કરશે. શેનું પાચન કરશે? લિપિડ્સનું, ચરબી કે મેદ આપણે જેને કહેતા હોય. હવે લિપિડ્સ એટલે મતલબ કઈ રીતે પાચન કરવું એટલે શું? તો અહીંયા જો આ લિપિડ્સ, પ્રોટીન, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ, આ બધા અણુઓ છે પોલિમર સ્વરૂપે હોય. કેવા હોય? પોલિમર સ્વરૂપે, એટલે કે એક જ પ્રકારના અણુઓ ઘણા બધા જોડાયેલા હોય. બરાબર છે, આમાં લિપિડના અણુ ઘણા બધા અણુઓ હોય તો એને આપણે લિપિડનો પોલિમર કહેતા હોય. બરાબર, એટલે કે જટિલ સ્વરૂપે હોય. તો જ્યાં જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય એ પ્રક્રિયાને પાચન કહેવાય. એટલે કે એનું વિઘટન કરે અને નાના નાના એના મોનોમરમાં એનું વિઘટન કરશે. તો જે આ લિપિડનો છે એ કોને દ્વારા એનું પાચન થશે? લાઇપેજ દ્વારા લિપિડનું પાચન થાય. બરાબર, પ્રોટીન છે તો પ્રોટીનનું પાચન કોના દ્વારા થાય? તો કે એનું પાચન થાય પ્રોટીએઝ દ્વારા. પ્રોટીએઝ ઉચ્ચેસક દ્વારા કોનું પાચન થશે? પ્રોટીનનું. કાર્બોદિત છે તો કાર્બોદિત છે એ પણ આખો એક મોટો પોલિમર છે તો એનું કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર, તો કાર્બોહાઈડ્રેટ્સ દ્વારા એનું પાચન થશે. ત્યાર પછી ન્યુક્લિક એસિડ છે તો ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિક એસિડનું કોના દ્વારા પાચન થાય? ન્યુક્લિયેજ. તો આમ આ તમામ ઉચ્ચેસકો છે એ કોઈક ને કોઈક રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય. બરાબર, પ્રોટીન છે, લિપિડ, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ, આ બધાના પાચન માટે છે આ ઉચ્ચેસકો કાર્ય કરતા હોય. પ્રોટીન છે તો એમિનો એસિડના બનેલા હોય. બરાબર, તો એમિનો એસિડની લાંબી આખી શૃંખલા હોય તો એનું જે જટિલ સ્વરૂપ હોય એમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરની ઘટના એને આપણે પાચન કહેતા હોય. તો એ છે એ કોના દ્વારા થશે? પ્રોટીએઝ દ્વારા થાય. હવે આ જે બધા ઉચ્ચેસકો છે એ ઇષ્ટતમ pH માં સાર્વત્રિક રીતે સક્રિય હોય. બરાબર, એટલે ઇષ્ટતમ pH એટલે કે દરેક ઉચ્ચેસકો એ પોતાની અમુક જુદી જુદી pH ઉપર કાર્ય કરતા હોય. અમુક જેની જરૂરી pH હોય, બરાબર છે, લિપિડ્સની જે pH જરૂરી હોય તો એ એટલી pH ઉપર કાર્ય કરતો હોય.
પ્રોટીન્સની જેટલી પીએચ જોઈતી હોય તો એની પીએચ ઉપર કાર્ય કરતો હોય. એટલે આમ દરેક છે પોતાની ઇષ્ટતમ પીએચ, બરાબર, એને જે જરૂરી પીએચ હોય એ પીએચ ઉપર એ કાર્ય કરે, વધારે કે ઓછી પીએચ પર કાર્ય ન કરતા હોય. એટલે આપણે કહી શકીએ કે એની ઇષ્ટતમ પીએચમાં એ સાર્વત્રિક રીતે સક્રિય હોય, એ જે હશે એનું પાચનનું એનું કાર્ય છે એ કરતા હોય. તો આ વાત થઈ લાઇસોસોમ્સ માટે, બરાબર. લાઇસોસોમ્સ, હવે અહીં આપણે લાઇસોસોમ્સ માટે વાત પૂરી કરીએ છીએ. ત્યાર પછી હવે આપણે વાત કરીએ રસધાની માટે, જેને આપણે વોક્યુલસ પણ કહીએ છીએ, બરાબર. અંગ્રેજી શબ્દ પણ બને તો આપણે યાદ રાખવાની કોશિશ કરવાની, વોક્યુલસ, અથવા તો એને આપણે કહીએ છીએ રસધાની. તો રસધાની એની રચના કેવી હોય? તો સૌપ્રથમ આપણે એની રચના માટે જોઈએ. તો કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલી જગ્યા એને રસધાની કહેવાય. કોષ રસ અને એની અંદર, બરાબર છે, એ પટલ દ્વારા ઘેરાયેલી જગ્યા છે, એટલે શું કહેશું આપણે? એને રસધાની કહેશું, બરાબર. આપણે અહીંયા આકૃતિ જોઈએ થોડી. માનો કે આપણી પાસે આવો કોઈ કોષ છે, આ કોષ છે, આ છે કોષ રસ આવેલો છે, બરાબર. તો કોષ રસમાં આવેલી રચના પટલ વાળી રચના, યાદ રાખજો, પટલ દ્વારા ઘેરાયેલી જગ્યા છે, બરાબર. એટલે એને આપણે રસધાની કહેશું. હવે જો આ રસના ખાસ યાદ રાખવાની કે એ કોષ રસમાં આવેલી છે, એની અંદર કોષ રસ ન હોય. જો રસધાનીમાં કોષ રસ ન હોય, કોષમાં આપણને કોઈ પણ પૂછાય કે જે કોષ રસ વગરનો ભાગ, તો એ આવશે રસધાની, બરાબર, કારણ કે ત્યાં કોષ રસ જોવા મળશે નહીં. આ છે આપણે વનસ્પતિ કોષ તરીકે લઈએ યાર, બરાબર. કારણ કે આપણે જ્યારે રસધાની માટે ટૂંકમાં વાત કરી ત્યારે જોયું હતું કે વનસ્પતિ કોષમાં રસધાની છે એ મોટી હોય અને વિસ્તરેલી હોય, જ્યારે પ્રાણી કોષમાં કેવું હોય? એ એકદમ સૂક્ષ્મ હોય, અથવા તો રસધાનીનો અભાવ પણ હોય. એટલે આપણે વાત કરીએ રસધાની પણ પ્રાણી કોષ માટે, બરાબર. હવે એની અંદર શું જોવા મળશે? કોષ રસમાં આવેલી હોય એ વાત બાકી. રસધાની ક્યાં આવેલી હોય? કોષ રસમાં. પણ રસધાનીની અંદર કોષ રસ આવેલો હોય નહીં. આ એક આપણે અગત્યનો ખ્યાલ રાખવાનો, બરાબર. આ બે પટલ છે બહારના આવશે, તે વનસ્પતિ કોષ આપણે દોરશું એટલે, બરાબર. સૌથી બહાર છે એ કોષ દિવાલ આવશે, બરાબર. ત્યાર પછી જે એનાથી અંદરનું સ્તર છે જેને આપણે કોષ રસ સ્તર પણ કહેશું, બરાબર. તો આ રીતે આપણે જોઈએ. આ બહારની રચના છે, શું કહેશું આપણે એને? કોષ દિવાલ. વનસ્પતિ કોષ છે એટલે કોષ દિવાલ હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલની ગેરહાજરી હોય. આને શું કહેશું આપણે? કોષ રસ પટલ અથવા તો કોષ રસ સ્તર. આગળ વાત કરીએ તો તેમાં, એટલે કે રસધાની, પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્યો. કયા કયા દ્રવ્યો? પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્યો કે જે કોષ માટે ઉપયોગી નથી એવા ઘટકો છે એ રસધાનીની અંદર જોવા મળશે, બરાબર. પાણી કીધું તો પાણી, રસ, પણ અહીંયા કોષ રસની વાત નથી, રસધાનીની અંદર જે રહેલો રસ હોય એની વાત છે, બરાબર. એટલે રસધાનીનો જે રસ હોય એ રસધાની રસ. પછી શું કીધું? કે ઉત્સર્ગ પદાર્થ, જેની જરૂર નથી, નકામો કચરો છે, એવા ઉત્સર્ગ પદાર્થ. પછી અન્ય પદાર્થો કે જેની કોષમાં જરૂરિયાત નથી. આ પદાર્થો ક્યાં આવેલા હોય? રસધાનીની અંદર આવેલા હશે. રસધાની એક પટલથી ઘેરાયેલી રચના છે, બરાબર છે. આખું એની ફરતે છે એનું પટલ આવેલું છે, અને એટલા માટે જ આપણે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણીએ છીએ, બરાબર. અંતઃપટલમય તંત્રનો એક ભાગ છે રસધાની. આ જે રસધાનીનું જે એક પટલ છે, બરાબર, એને આપણે રસધાની પટલ અથવા તો બીજું નામ છે ટોનોપ્લાસ્ટ કહેવાય. શું કહેવાય? ટોનોપ્લાસ્ટ, બરાબર. જે આ પટલ છે બ્લુ રંગનું આપણે અહીંયા જોઈએ છે, બરાબર, એને આપણે કહીશું રસધાની પટલ, અથવા તો શું નામ છે એનું? ટોનોપ્લાસ્ટ. નામ યાદ રાખજો, બરાબર, નીટ માટે અગત્યનું.
અને વનસ્પતિ કોષની આપણે વાત કરીએ છીએ તો વનસ્પતિ કોષમાં એનો જે કુલ કોષ છે એનો 90% ભાગ છે એ રસધાની કવર કરી લે છે. કેટલો ભાગ? 90% ભાગ. કારણ કે વનસ્પતિ કોષમાં છે એ ખૂબ વિસ્તરેલી રચના છે અને મોટી રચના છે, બરાબર? એટલે 90% જગ્યા છે એ રસધાની દ્વારા રોકાય છે વનસ્પતિ કોષમાં, બરાબર? એટલે આ એની વાત છે રચના માટે, વનસ્પતિ કોષની રચના આપણે રસધાનીની રચના, બરાબર? આ જેટલો ભાગ છે આ થઈ એની રચના. હવે આપણે જોઈએ તો એના કાર્ય માટે વાત કરીએ કે રસધાનીનું કાર્ય શું, બરાબર? તો વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થો એ છે સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ. જો સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ જવાના છે બધા જે અન્ય પદાર્થોનું જેનું વહન છે. આપણે વહનનો ટોપિક સમજ્યા ત્યારે વાત કરતી ને કે સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ એટલે કે ઓછી સાંદ્રતા તરફથી વધુ સાંદ્રતા તરફ વહન થશે. એટલે વહનનો કયો પ્રકાર લાગુ પડશે અહીંયા? સક્રિય વહન. કયો? સક્રિય વહન. કારણ કે અહીંયા શક્તિની જરૂરિયાત પડશે. આ ઉપરાંત વાહક અણુ તરીકે પેલો વાહક પ્રોટીનની જરૂર પડશે કે જે સંપૂર્ણ ખૂંપેલા પ્રોટીન હતા ને, બરાબર છે? કોષરસ પટલમાં એ વાહક પ્રોટીનની પણ જરૂર પડશે, એટીપીની પણ જરૂર પડશે. એટલે આ પ્રકાર છે કેવો થશે? સક્રિય વહનનો પ્રકાર થશે. તો વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થોનું સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન ધરાવે છે. જો અહીંયા શબ્દ એમ આવ્યો સાનુકૂલિત વહન. તમને એમ થાય સાનુકૂલિત વહન શા માટે? આપણે કીધું ને કે વાહક પ્રોટીનની જરૂર પડશે વહન માટે, બરાબર? તો વાહક પ્રોટીન જોઈએ એટલા માટે સાનુકૂલિત વહન એવું. બાકી સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ છે, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ છે. એટલે વહનનો પ્રકાર કયો થશે? સક્રિય વહન થશે, બરાબર? ખાસ યાદ રાખો, અહીંયા કન્ફ્યુઝન ન રહે, થોડુંક ધ્યાન રાખો. એટલા માટે આ કારણસર તેની સાંદ્રતા રસધાનીમાં કોષ કેન્દ્રની સાપેક્ષે ઘણી વધુ હોય. આ જે આયનો છે, બરાબર, કે જેનું વહન થાય છે સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ, બરાબર? એટલે કે જે કોષમાં છે એની સાંદ્રતા ઓછી છે, રસધાનીમાં એની સાંદ્રતા વધારે છે, છતાં પણ કોષમાંથી રસધાનીની અંદર જાય છે. એટલે ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ જાય છે, બરાબર? અને એટલા માટે છે એની સાંદ્રતા છે કોષ કરતા રસધાનીની અંદર વધારે હશે, બરાબર? આ જે આયનોનું વહન થયું, બરાબર, એની કોષ રસ કરતા એનું પ્રમાણ ક્યાં વધારે હોય? રસધાનીની અંદર વધારે હોય. એટલે કીધું ને આપણને કે આ કારણસર તેઓની સાંદ્રતા રસધાનીમાં છે કોષ કેન્દ્રની સાપેક્ષે વધારે હશે. હવે વાત કરીએ આપણે રસધાનીના પ્રકાર માટે. આ થયું રસધાનીનું કાર્ય, બરાબર? છેલ્લે આપણે જોઈએ રસધાનીના પ્રકાર. સૌપ્રથમ શું જોયું આપણે અહીંયા? રચના, બરાબર? ત્યાર પછી કાર્ય, અને ત્યાર પછી હવે આપણે જોઈએ એના પ્રકાર. આપણે અલગ ભાગ નથી આપેલા, પણ અલગ ભાગ તમે સમજો તો વધારે સરળતા રહેશે. તો અમીબામાં આકુંચક રસધાની આવેલી હોય જે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનનું કાર્ય માટે એ મહત્વપૂર્ણ અથવા અગત્યની હોય. જો અહીંયા એના પ્રકાર છે, બરાબર? આકુંચક રસધાની, બરાબર, કોનામાં આવેલી હોય? અમીબામાં આવેલી હોય, બરાબર? કામ શું કરે? તો કે આશ્રુતિ નિયમન, જે દ્રવ્યો એની અંદર આવે છે પાણીનો અને એનું જે વહન છે, બરાબર છે? તો આ જે વહન છે તટસ્થ આયનો, જેને આપણે આશ્રુતિ કહીએ છીએ, તો એનું નિયમન કરશે. ઉપરાંત એ ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ ગણે છે. અમીબાના શરીરમાં જે વધારાનો કચરો છે, બરાબર, એ ઉત્સર્જન કરવા માટે કોણ એમાં મહત્વનો ભાગ ભજવે? આકુંચક રસધાની, બરાબર? આ રીતે અનિયમિત આકારનો અમીબા હોય, બરાબર, તો આમાં આવી રસધાની આવેલી હોય જેને આપણે આકુંચક રસધાની કહીએ. હવે જે ઉત્સર્ગ પદાર્થ જે છે એ રસધાનીમાં આવશે, બરાબર? ત્યાર પછી રસધાની ગતિ કરીને ક્યાં આવતી હોય? કોષરસ સ્તર સુધી આવતી હોય, બરાબર? અમીબાનો જે કોષરસ સ્તર હોય, પછી આ કોષરસ સ્તર તૂટે અને જે ઉત્સર્ગ પદાર્થ હોય આ ઉત્સર્ગ પદાર્થનો બહાર નિકાલ થાય. આકુંચક રસધાની છે, બરાબર છે, એ ગ્રહણ કરશે. જે ઉત્સર્ગ પદાર્થ છે એને ગ્રહણ કરે, ગ્રહણ કરીને ફૂલે, ફૂલેને જ્યારે પાછો એનો ત્યાગ કરશે, બરાબર, ઉત્સર્ગ પદાર્થ, એટલે પછી સંકોચન થશે, એટલે ફૂલે અથવા સંકોચન થાય. એટલા માટે આપણે કેવી કહીએ છીએ ને? આકુંચક રસધાની કહીએ. કેવી કહીએ? આકુંચક રસધાની. શેમાં આવેલી હોય? અમીબાની અંદર આવેલી હોય. ત્યાર પછી વાત કરીએ
તો ઘણા બધા કોષો, ઉદાહરણ તરીકે આપણને અહીં આપ્યું છે પ્રોટિસ્ટા, બરાબર? તો પ્રોટિસ્ટામાં છે રસધાની કેવા પ્રકારની હોય કે અન્નધાની સ્વરૂપે હશે, અને અન્નધાની છે એ શું કરશે? ખાદ્ય પદાર્થોનું ગ્રહણ કરવા માટે એનો ઉપયોગ થાય. તો આ પણ એનો પ્રકાર થયો, બરાબર? પહેલો પ્રકાર કયો થયો? આકુંચક રસધાની. અને બીજો કયો થયો? અન્નધાની. અન્નધાનીનું કાર્ય શું? કે જે ખાદ્ય પદાર્થ છે એને એ ગ્રહણ કરશે. અન્નધાની શેમાં આવેલી હોય? પ્રોટિસ્ટામાં, બરાબર? અહીંયા જેમ આપણે અમીબા લીધો એક્ઝામ્પલ તરીકે, એમ અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે પેરામીશિયમ લઈ શકીએ. પ્રોટિસ્ટામાં એનો સમાવેશ થાય પેરામીશિયમનો, બરાબર? એટલે પેરામીશિયમ. તો આ એનો પ્રકાર થયો. એક આકુંચક રસધાની છે, બીજી છે અન્નધાની. આકુંચક રસધાની કોનામાં હોય? અમીબામાં. અન્નધાની પેરામીશિયમમાં. આકુંચક રસધાનીનું કાર્ય શું? તો કે ઉત્સર્જનનું અને આશ્રિત નિયમનનું. અન્નધાનીનું કાર્ય શું? તો કે ખોરાક ગ્રહણનું. તો આ વાત થઈ રસધાની માટે, બરાબર? એટલે આપણે રસધાની માટે પણ અહીંયા ટોપિક ક્લિયર થઈ ગયો. તો અહીંયા આપણે જે અંતઃપટલમય તંત્રની જે અંગિકાઓ હતી, કોષરસ સ્તર હતું, ગોલ્ગી પ્રસાધન હતું, લાઇસોસોમ અને રસધાની, એના માટે છે આપણે વાત કરી લીધી, બરાબર? હવે જ્યારે આપણે આગળના વિડિયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે ઘણા સૂત્ર છે, હરિતકોણ છે, એના માટે આગળની જે કે અંતઃપટલમય તંત્રનો ભાગ નથી ગણાતી એવી અંગિકા માટે ચર્ચા કરવાની છે. મિત્રો, આશા રાખું કે વિડીયો છે તમને પૂરેપૂરો સમજાઈ ગયો છે. જો કોઈ પણ તમને કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો, અને વિડીયોને બને એટલો તમારા મિત્રો સાથે અથવા તો રિલેટિવ્સ સાથે શેર કરજો. જય હિન્દ.